નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના અણિયારી ગામની અંદર સીમમાં પાણી ભરાઈ રહેતા ખેડૂત દ્વારા વિડીયો ઉતારી વાયરલ કરવામાં આવ્યા। ખેડૂતના જણાવ્યા મુજબ સરકાર દ્વારા આ કુદરતી કોપની અંદર થોડી ઘણી પણ સહાય ચૂકવવામાં આવે તો તેમને આવતા વર્ષની અંદર આજીવિકાની અંદર તકલીફ ન પડે। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વરસાદે મહેર બદલાવને કરવાના બદલે ઘેર કરી છે અને જ્યારે શ્રાવણ મહિનો પૂરો થયા પછી ભાદરવા મહિનાની શરૂઆત છે ત્યારે જ ભરપૂર પ્રમાણમાં વરસાદ પડ્યો છે અને લખતર તાલુકાની અંદર નર્મદાની કેનાલના હિસાબે જે કુદરતી પાણીના વહેણ હતા તે અટકી ગયા છે અને જે સાયફનમાંથી પાણી જાય છે તે યોગ્ય પ્રમાણમાં પાણી જતું નહીં હોવાથી આ પાણી ભરાઈ રહેવાના પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। ત્યારે અણિયારીના ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર પાણી ભરાઈ ગયા હોય અને પોતે વાવેલ તમામ પાક નિષ્ફળ ગયો હોય, સરકારને આ કુદરતી કોપની અંદર તેમને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂત દ્વારા માગણી કરવામાં આવી છે અને સરકાર તેમની વાત સાંભળે તેવી પણ તેમણે માગણી કરી છે।